નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। લગ્નના 5મા દિવસે હત્યાનો પ્લાન ઘડ્યો। પતિને મારી નાખીશું, હું વિધવા થઈ જઈશ, પછી લગ્ન કરી લઈશું। રાજાની સામે સોનમે શીશો પાડીને કહ્યું, તેને મારી નાખો। ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની તેની પત્ની સોનમની સામે જ હત્યા કરવામાં આવી હતી। મેઘાલય પોલીસનું કહેવું છે કે 4 આરોપીઓમાંથી એક વિશાલ ચૌહાણે રાજા પર પાછળથી હુમલો કર્યો હતો। એ સમયે સોનમ પણ ત્યાં હાજર હતી। તેણે આરોપીઓને શીશો પાડીને કહ્યું, તેને મારી નાખો। બીજો આરોપી આકાશ રાજપૂત આ દરમિયાન બીજી ભાડાની બાઇકથી નજર રાખી રહ્યો હતો। આકાશ વારંવાર રૂટ પર જોઈ રહ્યો હતો કે ત્યાં કોઈ આવી રહ્યું નથી। રાજાને મારતા પહેલાં તેના ભાડાનું મોપેડ પણ છીનવી લેવામાં આવ્યું હતું। પોલીસે સોનમ, રાજાનું ભાડાનું મોપેડ અને આકાશનું બાઇક શોધી કાઢ્યું છે। મેઘાલયના ગૃહમંત્રી પ્રેસ્ટોન ટેનસાંગે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે રાજાની હત્યા 23 મેના રોજ કરવામાં આવી હતી। સોનમ એ જ સાંજે શિલોંગથી ગુવાહાટી જવા રવાના થઈ હતી। ત્યારબાદ તે ગુવાહાટીથી ટ્રેનમાં બેસીને યુપી જવા નીકળી ગઈ હતી। જોકે આ પછી તે ક્યાં ગઈ એ જાણી શકાયું નથી। પૂછપરછ દરમિયાન આ વાતનો ખુલાસો થશે। ગૃહમંત્રી ટેનસાંગ કહે છે કે રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમને મુખ્ય આરોપી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે રાજાની હત્યા ફૂલ પ્રૂફ પ્લાન સાથે કરવામાં આવી છે। મેઘાલય પોલીસ અધિકારીઓ કહે છે કે સોનમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવતી વખતે આ મુદ્દાઓ પર વિગતવાર પૂછપરછ કરવામાં આવશે। સોનમ તેના પતિની હત્યા પછી તપાસ પર નજર રાખી રહી હતી। તે એ પણ જાણતી હતી કે તેને મૃત માનવામાં આવી રહી છે અને તેને ખીણમાં શોધવામાં આવી રહી છે। જ્યારે તેને ખબર પડી કે તેના મિત્ર રાજ કુશવાહાને પોલીસે ઇન્દોરથી ધરપકડ કરી છે, ત્યારે સોનમને ખ્યાલ આવ્યો કે તેના કાળા કામનો પર્દાફાશ થઈ ગયો છે। સોનમના બીજા મિત્રએ તેને ફોન પર આ વિશે જાણ કરી। આ પછી તેણે યુપીના એક ઢાબા પર પહોંચીને આત્મસમર્પણ કરવાનું નક્કી કર્યું। સોનમ અને તેના મિત્ર રાજે જેટલી ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો કે કોઈને કોઈ શંકા ન થાય, તેથી રાજ આ સમય દરમિયાન ઇન્દોરમાં જ રોકાયો હતો। જોકે સોનમ અને રાજની યોજના મુજબ વિશાળ, આકાશ અને આનંદ શિલોંગ પહોંચી ગયા હતા। તેમને એવી પણ સૂચના આપવામાં આવી હતી કે તેઓ કોઈ પણ સંજોગોમાં સોનમ અને રાજા જ્યાં રોકાયા હતા ત્યાં ન રહે। સવારે 5:30 વાગ્યે હોમસ્ટેથી ચેક આઉટ કરવાનો પ્લાન પણ સોનમના કાવતરાનો એક ભાગ હતો। પોલીસ અધિકારીઓએ એ પણ કહ્યું હતું કે કોલ ડિટેલ રિપોર્ટ CDRમાં તપાસથી સ્પષ્ટ થયું છે કે સોનમને રાજ કુશવાહ સાથે જૂની મિત્રતા હતી। બંને વચ્ચે ગાઢ સંબંધ હતો। રાજા રઘુવંશીની હત્યાનો પ્લાન આરોપ લગાવવામાં આવેલા 3 યુવાનમાંથી એક રાજ કુશવાહનો નજીકનો સંબંધી પણ છે। ભાસ્કર સાથે વાત કરતી વખતે મેઘાલયના ગૃહમંત્રી પ્રેસ્ટોન ટેનસાંગે પણ કહ્યું હતું કે મેઘાલય પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થાય છે। શરૂઆતથી જ એ સ્વીકાર્યું નહોતું કે અહીંના સ્થાનિક લોકો લૂંટ માટે કોઈ પ્રવાસીને મારી નાખે। હવે આપણી પોલીસે બધું સ્પષ્ટ કરી દીધું છે। દર વર્ષે 11 લાખ પ્રવાસીઓ મેઘાલયની મુલાકાત લે છે, તેથી આ કેસમાં શક્ય એટલી વહેલી તકે સ્પષ્ટ ચિત્ર હોવું જરૂરી હતું। તેમનો વિશ્વાસ મેળવવા માટે આ કેસનો વહેલી તકે ઉકેલ લાવવો પણ જરૂરી હતો। રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા હતા। બંને પરિવાર ખુશ હતા। સોનમ પણ પરિવાર સાથે ભળી ગઈ હતી। તેના સાસરિયાને ક્યારેય તેના કાવતરા પર શંકા નહોતી। રાજા અને સોનમ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા। તેમણે 23 મેના રોજ પરિવાર સાથે છેલ્લી વાર વાત કરી હતી। રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ મળ્યો હતો। સોનમે 16 મેના રોજ આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો। સોનમ અને રાજાના પરિવારો રઘુવંશી એપ દ્વારા એકબીજાને મળ્યા, સંબંધ નક્કી થયો। તેમના લગ્નની સગાઈ
11 ફેબ્રુઆરીએ નક્કી થઈ. આ પછી સોનમે રાજ સાથે કાવતરું રચ્યું કે લગ્ન પછી તેઓ લૂંટની કહાની ઘડીને તેના પતિને મારી નાખશે. હું વિધવા થઈ જઈશ, પછી તું મારી સાથે લગ્ન કરી લેજે, પછી પિતા પણ માની જશે. આરોપીઓએ રાજાની હત્યા જે હથિયાર નાની કુંવાડીથી કરી હતી તે ગુવાહાટીમાં ઓનલાઈન મગાવવામાં આવી હતી. આરોપીઓ શિલોંગમાં સોનમ રાજાના હોમસ્ટેથી 1 કિલોમીટર દૂર એક હોટલમાં રોકાયા હતા. સોનમ પાસે તેમના નંબર હતા. સોનમ જ્યાં પણ જતી તે તેમને લોકેશન મોકલતી હતી. સોનમે 23 મેના રોજ અપરા એકાદશીનું વ્રત રાખ્યું હતું. તેણે આ વાત તેની સાસુને ફોન પર પણ કહી હતી. તેવું માનવામાં આવે છે કે આ વ્રત પાપોથી મુક્તિ મેળવવા અને ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે રાખવામાં આવે છે, પરંતુ સોનમે આ દિવસે જ હત્યા કરી હતી. 23 મેના રોજ સોનમ રાજાને ફોટો શૂટના બહાને પહાડી કોરસા વિસ્તારમાં લઈ ગઈ. રસ્તામાં ત્રણેય આરોપી રાજાને પણ મળ્યા અને તેની સાથે હિન્દીમાં વાત કરી અને તેની સાથે ગયા. આરોપીઓએ મેઘાલય પોલીસને જણાવ્યું કે સોનમ થાકી જવાના બહાને તેની પાછળ ચાલવા લાગી. થોડી વાર પછી એક નિર્જન જગ્યા જોઈને સોનમે બૂમ પાડી અને કહ્યું, તેને મારી નાખો. જ્યારે આરોપી ટેકરી પર ચડતી વખતે થાકી ગયો ત્યારે સોનમે કહ્યું, હું તમને 20 લાખ રૂપિયા આપીશ, પણ તમારે તેને મારવો પડશે. આરોપીએ કહ્યું કે અમે ટેકરી પર ચડતી વખતે થાકી ગયા હતા. જ્યારે અમે રાજાને મારવાનો ઇનકાર કર્યો ત્યારે સોનમે અમને 20 લાખ રૂપિયા આપવાની ઓફર કરી. તેણે રાજાના પર્સમાંથી કાઢેલા 15,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે તમારે તેને મારવો પડશે. શનિવારે મેઘાલય પોલીસને મળેલા સીસીટીવી ફૂટેજમાં સોનમ રાજાથી દૂર આરોપી સાથે વાત કરતી જોવા મળી હતી. અહીંથી જ શંકા ઊભી થઈ હતી. સોનમના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી. ત્યારબાદ સ્થાનિક ગાઈડનું નિવેદન આવ્યું કે રાજા પણ હિન્દી ભાષી સાથે જોવા મળ્યો હતો. CDRમાં સોનમના આરોપી સાથેના સંપર્કના સંકેતો મળ્યા. આના કારણે આરોપીના નંબરનું સ્થાન ઇન્દોરમાં મળી આવ્યું. હત્યા પછી સોનમે ફોન તોડી નાખ્યા. આરોપીઓ પણ ટ્રેન દ્વારા પોતાના ઘરે જવા રવાના થયા. સોનમ એકલી વારાણસી ગઈ. અહીં 2 લોકો તેને બસ સ્ટેન્ડ પર મૂકવા ગયા. પછી તે બસમાં બેસી એકલી ગાજીપુર પહોંચી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.